મારું નામ બ્રજલાલ ગોવિંદભાઈ જસાણી, મારું ગામ નાનડિયા, તાલુકો માણાવદર, જિલ્લો જૂનાગઢનો વતની છું. મારા પત્નીનું નામ પૂનમ, જે સુરતના ખોલવડ વિસ્તારના ઓપેરા પ્રિન્સમાં રહેતા ભુવા ગોપાલદાદા ઉર્ફે ઉમેશ કેશુભાઈ ઉસડના ભ્રમમાં આવી જતા છેલ્લા 2.5 મહિનાથી અલગ રહેવા ગયેલ છે. તેથી વિજ્ઞાન જાતાને રજૂઆત કરતા ભુવાનો પર્દાફાશ થયો છે. ભુવાના કારણે મારા ઘર સંસારમાં આગ લાગી છે. क्या છે વિશાલભાઈ છે લઈ ગયા અચ્છા એટલે અચ્છા કઈ વાંધો નહીં રાજકોટ વિજ્ઞાન જાતરથી આવી છે સાંભળવું અમારો હેતુ છે કોઈનો ભગવાનનો ઇન્વોલ્વમેન્ટ હોય મારો તમે ફોટો લીધો છે ગોપાલ દાદા ફોટો લીધો છે તમારા દીકરીઓને જમીન સર્ટી કાઢવા માટે એ પોતે આવ્યા હતા બરાબર બરોડા આવ્યા હતા બરોડા તો ભુવાની કોઈ એવી ભૂમિકા ન હોવી હતી મારી બેન કે તમારા બાળકોના દફતર માટે લેવા હોય તમે રેકોર્ડિંગમાં એમ બોલો છો કે મારું બધું ખર્ચ છે એ પણ ભુવા આપે છે. તમે મારી નાની બેન છો, સાવચેત છોકરાનું ભવિષ્ય રાખી અને તમે કોઈ નિર્ણય કરો, ગમે તે નિર્ણય કરો, તમે હાઈરે રહ્યો ન રહ્યો, કોર્ટ મારફત તમે છૂટા પડો ન પડો એ તમારા વિષય છે. જે કંઈ લો હજી છૂટાછેડા નથી થયા તો બાપ તરીકે એનો જે અધિકાર છે એ કોર્ટ નક્કી કરશે. કોણ? ગોપાલ દાદા નક્કી ન કરે. સમજી લેજો. તમે બોલો છો એ કોન્ફરન્સમાં બોલો છો એ પણ રેકોર્ડિંગ છે. તમારા દાંપત્ય જીવનની અંદર ભુવાનો રોલથી કોઈનું ઘર છે છીનવી થઈ જાય. આ જાથા આખા દેશમાં કામ કરે છે, સુમેળ કરાવે છે, તમારું બાળકોનું ભવિષ્ય કેમ છે એ જોવે છે. એના માટે અમે ઓથેન્ટિક રીતે આવ્યા છીએ તમારી સાથે. બધા અમે ઓથેન્ટિક. તમને કોઈ એવું નથી ભણે. જો હજી શબ્દ યાદ રાખજો, તમે સુખી રહ્યો, તમારો નિર્ણય તમે પુખ્ત છો, તમે તમારી રીતે નિર્ણય લઈ શકો છો, એ બધો તમને અબાધિત અધિકાર છે કાયદાની દ્રષ્ટિએ. ગામમાં કેટલાય મદદ કરવાવાળા છે. તો તમારા કુટુંબ છે, તમારા મા બાપુજી સંસ્થામાં છું તો સંસ્થા તમારી સંસ્થા હોય તો ગોપાલ દાદો બતાવશે ને લિસ્ટ કેટલી છોકરીઓ છે એ બધું બતાવવું પડશે પોલીસને. એ કઈ નહીં આવે એનું કઈ. જાતા તમને અત્યારે માત્ર તમને નાની બેન તરીકે કહેવા આવ્યા છે. તમે કાંઈ પણ આટોપી લ્યો, ગુસ્સાનું પરિણામ નહીં આવે. ઝઘડાની અંદર બીજા ફાવે છે. આવા ભૂવા નાલાયકપણા કરતા હોય એને તમે નહીં ઓળખી. હું 35 વર્ષથી કામ કરું છું. બધાને ખબર છે, નીચે બધાને ખબર છે બરાબર. એ ગોપાલ દાદો છે અને ઓલો જે વિશાલ છે એને ચોથું ત્રીજું ઘર ગમે હોય અને તમને એ ગાડી મોકલે એનો અર્થ બધું ખરાબ લાગે, બહુ ખરાબ લાગે. તમને સારું લાગતું હોય તો મને જરાય વાંધો નથી. એ તમને મુબારક છે. એક ભાઈ તરીકે તમે હજી તમારે વળાંક લેવો હોય તો વળી લ્યો. તમારી પાસે સુંદર તક છે. કાંઈ જરૂર પડે તો અમને કહેજો, પોલીસ સ્ટેશનમાં આવજો, આ તમે અરજી દેજો. તમને એટલા જ પોલીસ સાંભળશે. એવું નથી કે આ એકને સાંભળશે, તમને સાંભળશે. આ તમારા એક જાથા સંસ્થા આખા ભારતમાં કામ કરે છે, લોકોને ભેગા કરવાનું કામ કરે છે. અમે નોખા થવા એમાં રાજી નથી. તમને એનો સ્વભાવ ન થાય તો કોર્ટમાં તમે ડિગ્રી મૂકીને છૂટા થઈ જાઓ, એમાંય ના નથી. એ તમને અધિકાર છે. તમારા કોઈ ભાઈ કે બરોડાવાળો ભાઈ ના પાડી, તમારા બા બાપુજીએ કીધું કે અમારું માનતી નથી. શું કામ કીધું? તમારા બા બાપુજી તમારી અનફેવર છે, તમારો ભાઈ અનફેવર છે અને તમારે અલગ રહેવું છે. આ તો ખોટું છે મારી બેન. તમારા બા બાપુજી તમારાથી નારાજ છે, ભાઈ નારાજ છે. આ બધી વસ્તુ ખોટી છે મારી બેન. આવો ભાઈ આવો આવો. હા બેટા ભાઈ આકડું ભાઈ ગોપાલ દાદા હે ગોપાલભાઈ ગોપાલ દાદા ની ગોપાલભાઈ ને હું તો તમે જ ને
આ છોકરાને એડમિશનમાં તમે લિવિંગ સર્ટી લેવા ગયા તો તમે અને એ બેન એમ બોલે છે કોન્ફરન્સમાં, ગોપાલભાઈ માત્ર ને માત્ર તમને ભાઈ તરીકે શબ્દ યાદ રાખો, તમે આમાંથી પૂનમબેનમાંથી નીકળી જાઓ, એ તમારા હિતમાં છે. તમારા બાળકો લિવિંગ સર્ટી શું કામ કાર્ડ લેવા ગયા સાંભળો ભર્યો, તમે ભર્યો, તમને બીજું કહો. એ એમ બોલે છે કોન્ફરન્સમાં, મારો ખર્ચ ગોપાલ દાદા તમારું નામ ઉર્ફે ગોપાલ દાદા, તમારો વિડીયો છે બધું, એ ખર્ચ ભોગવે છે એવું બોલે. શું કામ બોલે? કાં બીજા કોઈનું નામ ન લીધું, તમારું નામ લીધું, મારું એમ કે ખર્ચ તમારી સંસ્થા છે ક્યાં છે લેવા ગયો ને હું બોલ્યો, બાકી હું કે વચ્ચે આવ્યો તમે તમારા હવે જો વચ્ચે નહીં આવ્યા ને, એક કામ કરો સાહેબ, મારી અરજી અને અનુસંધાન મેં સાહેબને કાગળ બતાવ્યો છે ને, એનું અનુસંધાન આપણે પોલીસ સ્ટેશન લઈ ગયો, જે વિધિવત રીતે થાય એ બધું કાર્યવાહી કરો. ચાલો લઈ ગયો, ચાલો. એની તમે લાગણીથી તમે એના કોકના ઘરના સંસારમાં આગ લાગો. એ ભાઈ મારો મોબાઈલ લાવો તો, મને ડિવાઇસ ફોન આવ્યો હતો ને. હા સર. અહીં જુઓ તો ભાઈ. સુરત કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓપેરા પ્રિન્સ 401માં રહેતા અને ખોલવડ વિસ્તારના ઉમેશ કેશુભાઈ ઉસળ ઉર્ફે ગોપાલ દાદા, કે જેઓ માતાજીના મઢ રાખી કુળદેવીના નામે, ખોડિયાર માતાના નામે છેલ્લા 6-7 વર્ષથી લોકોની ભાવનાઓ સાથે, ધર્મસત્તા સાથે ખિલવાડ કરતા હતા, લોકોની આસ્થા સાથે ચેડા કરતા હતા. એમને અને બીજું પતિ પત્ની વચ્ચે વિખવાદ કરવો, અંદરો-અંદર લોકોના ઝઘડા કરાવવા, ખોટા નામ આપવા, આવી ધાર્મિક ગતિવિધિ કરતા હતા. તેઓ રંગે હાથે ઝડપાઈ ગયેલ છે. વિજ્ઞાન જાથાનો 1272મો સફળ પર્દાફાશ કામરેજ પોલીસ સ્ટેશનની મદદથી કરવામાં આવેલો હતો. અને આ શખ્સ છે કે જેઓ એક પોતે અમરેલી જિલ્લાના વડિયા વિસ્તારનો વતની છે અને એ ભાણાવદર વિસ્તારના દંપતીને બંને વચ્ચે વિખવાદ જગાડી અને જે મહિલા પ્રકરણની અંદર તેના બંને વચ્ચે એના લિવિંગ સર્ટીની અંદર ભૂમિકા ભજવી, મકાન ભાડે આપવું, આવી વરવી ભૂમિકા બહાર આવતા વિજ્ઞાન જાથાએ ખરાઈ કરતા સત્ય હકીકત જોવા મળી. તેને કબૂલાત આપી કે આજથી કોઈપણ પ્રકારના ધાર્મિક છેતરપિંડી, ધૂણવો, ખોટા નામ આપવા, અંદરો અંદર ઝઘડા કરાવવા, દોરા ધાગા કરવા, આ તમામ કપટ લીલાનો વિજ્ઞાન જાથાએ સફળ પર્દાફાશ કર્યો છે. અને ધતિંગ લીલા કાયમી બંધની જાહેરાત કરી છે, કબૂલાતનામું આપી છે, લોકોની માફી માંગી છે. અને આ શખ્સે પોતાના વિસ્તારની અંદર, ઓપેરા પ્રિન્સ વિસ્તારની અંદર લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને લોકોએ ધિક્કારની લાગણી વ્યક્ત કરી. અમે લોકોને અપીલ કરી છે કે આવા હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયન કોઈપણ વિસ્તારના આવા ધાર્મિક લોકોની સાથે, આસ્થા સાથે ચેડા કરતા હોય અને લોકોએ જાગૃતતા કેળવી એવી દુકાનોમાં જવું ન જોઈએ. અને પોતે જો ભોગ બન્યા હોય, પીડિત વ્યક્તિએ પોલીસ ફરિયાદ આગળ આવવી જોઈએ. વિજ્ઞાન જાથા છે સુરત એસપી રૂરલ અને કામરેજ પોલીસ સ્ટેશનના પીઆઈ અને ડીવાયએસપી સરવૈયા સાહેબનો વિશેષ આભારની લાગણી વ્યક્ત કરે છે. વિજ્ઞાન જાથા છેલ્લા 35 વર્ષથી આવા ભૂવા ભારાની મુંજાવરો કે મૌલવી કે આવા પાદરી હોય
કે આવા ગુરુ બનીને ઠેકો બનાવીને લોકોની ભાવના સાથે ખિલવાડ કરતા હોય એનાથી સાવધાન રહેવા અને જે એવા લોકોની ભાવનાને ખિલવાડ કરતા તેવા લોકોથી સાવધાન રહેવા વિજ્ઞાન જાથા અપીલ કરે છે.